આકાશવાણી કેન્દ્રમાંથી હું પ્રસ્તુત કરે છે આજના મનોરંજન સમાચાર. અમદાવાદ કાકડિયા તળાવમાં આગ લાગવાથી કાચબા, દેડકા, માછલા વગેરે વગેરે ઝાડ ઉપર ચડી જવામાં આવે છે. પેટ્રોલના બંબા બોલાવવામાં આવે છે, પણ હજુ આગ કાબુમાં આવતી નથી. મરદા મસાડમાંથી 4 મરદા ફરાર થઈ જશે. પોલીસ તેની શોધખોળ કરી છે. મરદા પાછા આવી ગયા છે. પોલીસનો કઈ પત્તો નથી. શાક માર્કેટમાં ભયંકર તોફાન ફાટી નીકળ્યા હોવાથી 32 રીંગણ, 36 બટાકા, 4 કુબી, 13 ફુલેવાની હાલત ગંભીર છે અને 4 બટાકા ફરાર થઈ જશે. તેની પાસે પોલીસનો કાફલો થઈ લાગ્યો છે. રાજધાની એક્સપ્રેસ 500 ની સ્પીડમાં આવવાથી એનું એન્જિન છૂટું પડી જવાથી કનુકાકાના ખેતરમાં જઈને 1 કિલો બાજરો ખાઈ ગયું. એવું એમ? એવા સમાચાર આવતા હતા. વાહ 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 વાહ. બસ સ્ટેશન માંથી બસ નીકળી અમે મકોડો બુલેટ લઈને આવતો તો 180 સ્પીડમાં મકોડા ની બસ સાથે એક્સિડન્ટ થયું. બસના બધા તમારા યાત્રીઓને સમસાન હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. એવું એમ? હા. ઢેગનાપુર ગામમાં વાવાઝોડું, પવન અને વૈશાખના ગારામાં વીજળી વરસાદ આવવાથી સાસુ સાથે જમાઈ પરણાઈ ગયો.